નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 માં સંસ્કૃતમાં 13મું ચેપ્ટર જે જોઈ રહ્યા હતા, દૃષ્ટિયા ગોગ્રહણમ સ્વંતમ, એટલે કે સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત થયું છે, એ આપણે જોઈ રહ્યા હતા. જે મહાભારતમાં મહાકવિ ભાસે જે રચેલા ત્રિઅંકી નાટકમ, જેને આપણે પંચરાત્ર માંથી આજે લેવામાં આવ્યું છે, ત્યાં અંશ લેવામાં આવ્યો છે કે જેની અંદર વિરાટ રાજા અને તેના પાંડવોની સાચી ઓળખ થાય છે. અને આ 5 રાતોની અંદર આ પાંડવોની હાળ મળી ગઈ હોવાની જ્યારે દ્રોણાચાર્યના કહેવાથી દુર્યોધન પોતાનું અડધું રાજ્ય એ પાંડવોને આપી દે છે. આમ અહીં મહાભારતના સંગ્રામની ઘટનાને નિવારવામાં આવી છે. અને આનો પ્રસંગ આપણે ગયા લેક્ચરમાં થોડી આ વિશે વાત કરી હતી કે દુર્યોધન એક મોટો યજ્ઞ કરે છે અને આ યજ્ઞના આચાર્ય ગુરુ દ્રોણ હોય છે. એટલે પછી એ દ્રોણાચાર્યને દુર્યોધન પાસે દક્ષિણા તરીકે પાંડવોને અડધું રાજ્ય આપવાનું એને કહે છે. એટલે પછી શકુની એને કહે છે કે આ શરત આગળ કરીને દુર્યોધન દક્ષિણા આપવા માટે તૈયાર થઈ જાય છે, પણ 5 દિવસમાં જો એ પાંડવોની હાળ મળી જવી જોઈએ એવી શકુનની એ શરત હતી, એ આપણે જોઈ હતી. અને એમાં આપણે છેલ્લે જે જોઈ રહ્યા હતા એમાં આપણે જોયું હતું કે સૈનિક મહારાજનો જય થાવો એવું આવીને એ કહે છે કે મહારાજને શુભ સમાચાર આપું છું કે ગાયનું અપહરણ અમે જીતી લીધું છે, એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો નાસી ગયા છે. એટલે પછી રાજા કહે છે કે તારો આનંદ હું જાણે અપૂર્વ છે, બોલ શેનાથી શું વિસ્મય પામ્યો છે. એટલે પેલો સૈનિક કહે છે આવું કે વિશ્વાસ ન બેસે એવા શુભ સમાચાર ગયા છે મહારાજ, સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાયો છે. એટલે રાજા પછી કહે છે કે એ કઈ રીતે પકડાયો, એ અત્યારે કઈ રીતે પકડાયો? એટલે ઓલો સૈનિક કહે છે કે એ રથ મેળવીને 2 ધડક બાહુઓ વડે એને નીચે ઉતાર્યો. બલ્લવે, કોણે? તેણે, બલ્લવ તેણે. પછી રાજા કહે છે કે તેથી જ સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરાવો આ વિરાટનગરની અંદર. અને પછી બ્રેહનનલા કે જે નર્તકીના રૂપમાં જે અર્જુન હોય છે એને કહે છે કે તો અભિમન્યુને પ્રવેશ કરાવો. એટલે બ્રેહનનલા એને કહે છે કે જોઈ મહારાજની આજ્ઞા, એમ થઈ એ બહાર ગઈ, એ બહાર જાય છે. પછી અભિમન્યુ, બ્રેહનનલા અને બલ્લવ પ્રવેશ કરે. બલ્લવે અભિમન્યુ એ બલ્લવના પાત્રમાં એ હોય છે, એ રસોઈયાના પાત્રમાં એ ભીમ હોય છે. એટલે પછી અભિમન્યુ આવીને કહે છે કે અભિમન્યુ નામ કે બ્રેહનનલા હોય છે, કહે છે કુમાર અભિમન્યુ આ તરફ કહે છે. એટલે અભિમન્યુ પછી કહે છે કે હે કુમાર અભિમન્યુ નામ કેમ? હું આ નામે અભિમન્યુ શું? અરે શું નામો વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે? એટલે પછી બ્રેહનનલા અભિમન્યુ ત્યાં લગીને આપણે કયું જોયું હતું કે બ્રેહનનલા અને અભિમન્યુ કહે છે કે ક્ષત્રિયોને નામથી બોલાવવામાં આવે છે. ત્યાં સુધી આપણે આ લેક્ચરને આપણે જોયું હતું. હવે એ ત્યાંથી આ લેક્ચરમાં આપણે આગળ વધીએ. તો પછી બ્રેહનનલા કહે છે, બ્રેહનનલા અભિમન્યુ સુખમ આસ્તે તે જન્મી. અભિમન્યુને એ કહે છે કે અભિમન્યુ સુખમ આસ્તે એટલે કે મજામાં છે ને, સુખમ એટલે કે સુખેથી, મજામાં. આ એક ક્રિયા વિશેષણ છે. સુખમ આસ્તે તે જન્મી કે બ્રેહનનલા કે કુમાર અભિમન્યુ તારી માતા મજામાં છે, એમ એને
બૃહન્નરાએ કહ્યું, કારણ કે પોતે અર્જુન હતો. અભિમન્યુ કથમ કથમ જનનીના એને કહ્યું કે કેમ કેમ માતા, એમ એણે પ્રશ્ન કર્યો. પછી આગળ એક શ્લોક અહીં આપણી સામે દર્શાવવામાં આવ્યો છે. પેલા શ્લોકનું આપણે પઠન કરી અન્વય દ્વારા એનો આપણે અર્થ પણ કરીશું. કિમ નામ કિમ ભવાન ધર્મરાજો મે ભીમસેનો ધનંજય યન્મામ પિતૃવદાક્રમ્ય સ્ત્રીગતામ પૃચ્છસે કથામ. ફરીવાર જોઈએ. કિમ ભવાન ધર્મરાજો મે ભીમસેનો ધનંજય યન્મામ પિતૃવદાક્રમ્ય સ્ત્રીગતામ પૃચ્છસે કથામ. એ કિમ ભવાન મેં ધર્મરાજ કે શું આપ મારા ધર્મરાજા છો, રાજ છો? મેં ભીમસેન ધનંજય અર્જુન અસ્તિ, એટલે કહે છે કે ભીમસેન છો તમે, ધનંજય એટલે કે અર્જુન છો. યત મામ પિતૃવત આક્રમ્ય સ્ત્રીગતામ કથામ પૃચ્છસે. કે કોણ કહે છે આવું? અભિમન્યુ એ બૃહન્નલા એટલે કે અર્જુનને કહી રહ્યો છે કે પિતાની જેમ આક્રમણ કરીને તમે મને સ્ત્રી વિશેની વાત પૂછો છો, એવું એ અર્જુનને કહે છે. કિમ ભવાન ધર્મરાજો મે ભીમસેનો ધનંજય યન્મામ પિતૃવદાક્રમ્ય સ્ત્રી પૂછ્યસે કથામ. કે શું આપ મારા ધર્મરાજ છો, ભીમસેન છો, ધનંજય એટલે કે અર્જુન છો, કે પિતાની જેમ આક્રમણ કરીને મને સ્ત્રી વિશે પૂછો છો? એવું આ કોણ કહે છે? અભિમન્યુ. આપણે એનો શબ્દાર્થ જોઈએ કે ભવાન એટલે આપ, તમે. ધર્મરાજા એટલે ધર્મરાજ યુધિષ્ઠિર, અને ધનંજય એટલે અર્જુન. ધનંજય એટલે અર્જુન આ 5 પાંડવો પૈકી કુંતીના 3 પુત્રોમાં ત્રીજો પુત્ર, એ કુંતીને ઇન્દ્રથી પ્રાપ્ત થયેલો ગાંડીવધારી અર્જુન, કે જેને ભગવાન શ્રી કૃષ્ણ તેના સારથી થઈને મહાભારતના યુદ્ધ વખતે તેને ગીતાનો ઉપદેશ આપેલો. અને ધર્મરાજ યુધિષ્ઠિરે જે રાજસૂય યજ્ઞ કરેલો તે વખતે અર્જુને દેશમાં સર્વત્ર જઈ અઢળક ધન એકત્ર કર્યું, એટલે એને ધનંજય એવું નામ પણ આપવામાં આવ્યું હતું. અને મહાભારતમાં અર્જુનનો 10 નામોનો ઉલ્લેખ પણ ત્યાં છે. અર્જુન ફાલ્ગુનો એક શ્લોક જોઈએ, શ્લોકની અંદર છે અર્જુન ફાલ્ગુનો જિષ્ણુ કિરીટી શ્વેતવાહન વિભત્સુર વિજય કૃષ્ણ સવ્યસાચી ધનંજય. આ એક શ્લોકની અંદર અર્જુનના 10 નામોનો ઉલ્લેખ મહાભારતની અંદર કરવામાં આવ્યો છે. અર્જુન ફાલ્ગુન જિષ્ણુ કિરીટી શ્વેતવાહન 5, વિભત્સુ 6, વિજય 7, કૃષ્ણ 8, સવ્યસાચી 9 અને ધનંજય 10 નામનો ઉલ્લેખ મહાભારતની અંદર કરવામાં આવ્યો છે. પિતૃવત જન્મામ પિતૃવત, પિતૃવત એટલે પિતાની જેમ, આક્રમ્ય એટલે આક્રમણ કરીને અથવા હુમલો કરીને, સ્ત્રીગતામ કથામ સ્ત્રી વિશેની કથાની વાત, સ્ત્રી કથા વિશેની કથા અથવા વાત પૃચ્છસે પૂછો છો. પૃચ્છસેમાં પૃચ્છ ધાતુ છે મૂળમાં, છઠ્ઠા ગણનો પરસ્મૈપદીય ધાતુ છે, ને એ ધાતુ ઘટ લકાર વર્તમાન કાળ મધ્યમ પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. અહીં અપવાદ રૂપે આ ધાતુ આત્મનેપદમાં વાપરવામાં આવ્યો છે. તો આ આપણે એનો શબ્દાર્થ જોયો. અર્થ પણ આપણે પેલા જાણ્યો કે અભિમન્યુ કહે છે કિમ ભવાન ધર્મરાજો મે ભીમસેનો ધનંજય યન્મામ પિતૃવદાક્રમ્ય સ્ત્રીગતામ પૃચ્છસે કથામ. કે શું આપ ધર્મરાજ છો, ભીમસેન છો, ધનંજય એટલે કે અર્જુન છો, પિતાની જેમ આક્રમણ કરીને તમે મને સ્ત્રી વિશેની વાત પૂછો છો? આગળ બૃહન્નલા.
પછી બૃહન્નલા કહે છે અભિમન્યુ અભિ કુશલી દેવકી પુત્ર કેશવ. એ અભિમન્યુને પૂછે છે કે અભિમન્યુ અપી કુશલી એટલે શું મજામાં છે? દેવકી પુત્ર કેશવ એટલે કે દેવકીના પુત્ર કેશવ, દેવકી નંદન ભગવાન શ્રી કૃષ્ણ. એટલે એને બૃહન્નલા, કારણ કે પોતે અર્જુન હતો એટલે એ કહે છે કે હે અભિમન્યુ, દેવકીના પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ કેશવ એ મજામાં તો છે ને? એ મજામાં છે. આગળ અભિમન્યુ, પછી અભિમન્યુ કહે છે કથમ તત્ર ભવંતમ અપી નામના અથ કિમ કુશલી ભવતઃ સંસૃષ્ટ કે કથમ તત્ર ભવંતમ અપી નામના. તત્ર કથમ એટલે નામથી, કથમ એટલે નામથી, કથમ એટલે સોરી કેમ, શા માટે, કથમ એટલે કેમ, શા માટે, તત્ર ભવંતમ અપી તે મહાશયને પણ, નામના એટલે નામથી, અથ કિમ એટલે કે આજી, કુશલી ભવતા સંસૃષ્ટ, કુશલી એટલે કુશળ મજામાં, ભવતા સંસૃષ્ટ એટલે આપના સંબંધી અથવા આપ સાથે જોડાયેલા. એટલે અભિમન્યુએ જ્યારે બૃહન્નલાએ કહ્યું કે અભિમન્યુ અભી કુશલી દેવકી પુત્ર કેશવ, એટલે શું દેવકી નંદન ભગવાન કેશવ મજામાં છે? એટલે અભિમન્યુ કહે છે કે કેમ, તે શ્રીમાનને પણ નામથી, એટલે હાજી હાજી, પછી એમ કે અથા કેમ, અથા હાજી હાજી, આપના સંબંધી કૃષ્ણ મજામાં છે એમ એણે કહ્યું. હવે આગળ ઉભો પરસ્પરમ અવલોકયતા. ઉભો પરસ્પરમ એટલે બંને, ઉભો એટલે બંને, પરસ્પરને જુએ છે. અવલોકયત એટલે એકબીજાને, અવલોકયત એટલે જુએ છે. હવે આગળ અભિમન્યુ, પછી અભિમન્યુ કહે છે કથમ ઇદાનીમ સાવગ્નમ એવમાં હસ્યતે. કથમ ઇદાનીમ સાવગ્નમ ઇવ મામ હસ્યતે, કે કથમ ઇદાનીમ, ઇદાનીમ એટલે અત્યારે, આ પણ એક અવ્યયનું રૂપ છે. સાવગ્નમ એટલે અવગ્નયા સહ યથા સ્યાત તથા અવ્યયી ભાવ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે. એટલે કે અવજ્ઞા સાથે અથવા ઉપહાસ પૂર્વક. ઇવ મામ હસ્યતે, મામ હસ્યતે એટલે કે મારી હાંસી કરવામાં આવે છે, મારી હાંસી કરવામાં આવે છે. કોણે કહ્યું? અભિમન્યુ. કથમ ઇદાનીમ સાવગ્નમ ઇવ મામ હસ્યતે, અત્યારે મારી ઉપર અવજ્ઞા સાથે શા માટે જાણે હસવામાં આવે છે, એવું અભિમન્યુએ કહ્યું. હવે આગળ બૃહન્નલા ન ખલુ કિંચિત ત્વમ તુ પાર્થપુત્ર જનાર્દન તવ માતુલ ત્વમ ચ તરુણ તથાપિ તેન પદાતિના ગૃહીત. એ ખરેખર કઈ નથી, તું તો અર્જુનનો પુત્ર છે, કૃષ્ણ તારા મામા છે, અને તું તો જુવાન છે, તો પણ પગપાળા વડે પકડાઈ ગયો. પદાતિ નામ ગૃહીત, તે પદાતિ નામ ગૃહીત એટલે કે પગપાળા પકડાઈ ગયો. ન ખલુ કિંચિત ત્વમ તુ પાર્થપુત્ર, પાર્થપુત્ર એટલે પાર્થસ્ય પુત્ર, ષષ્ઠી તત્પુરુષ સમાસ, કે અર્જુનનો પુત્ર. જનાર્દન એટલે ભગવાન કૃષ્ણ, દેવકીનો પુત્ર કેશવ, માતુલ એટલે મામા, ત્વમ ચ તરુણ તો હજી જુવાન છે, તથાપિ ત્વમ પદાતિના ગૃહીત, તેન પદાતિના એટલે તે પગપાળા સૈનિક વડે,
ગૃહીત એટલે પકડાયો, કે તું ન ખલુ કિંચિત તમ તું પાર્થપુત્ર જનાર્દન તવ માતુલ તમ તું તરુણ તથાપિ તેને પદાતિના ગૃહીત, અત્યારે ખરેખર કઈ નથી. ન ખલુ કિંચિત એટલે કે ખરેખર કઈ નથી. તું તો અર્જુનનો પુત્ર છે, કૃષ્ણ તારા મામા છે, તું જુવાન છે, તો પણ તું પગપાળા વળે પકડાઈ ગયો, એવું બૃહન્નલાએ એને કહ્યું. હવે આગળ અભિમન્યુ. પછી જે આ અભિમન્યુ હોય છે એ કહે છે, શું કહે છે આપણે જોઈએ. અભિમન્યુ અલમ સ્વચ્છંદ પ્રબલાપેન, અલમ સ્વચ્છંદ પ્રલાપેન અસ્માકં કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ રણભૂમૌ હતેષુ શરાન પશ્ય મામ વિના નામાંતરમ ન ભવિષ્ય. કે કારણ કે જે અભિમન્યુ હોય છે એ જાણતો નથી કે જે આ બ્રેહન્ડલાના રૂપમાં મારી સામે જે આ વાત કરી રહ્યા છે મારા પિતા અર્જુન પોતે જ છે, એ જાણતો નથી. એટલે એ ફરીવાર આવા પ્રશ્નો, કારણ કે આપણે જે જોઈ રહ્યા હતા એમાં આપણે શરૂઆતમાં જાણ્યું હતું કે જયારે આ વિરાટનું રાજ્યનું સભાનું જયારે દ્રશ્ય સજાય છે તેનો સંપાદિત અંશ જ્યાં રજૂ કરવામાં આવ્યો છે, એમાં જે ગુપ્ત રીતે રહેલા અર્જુન અને ભીમને અભિમન્યુ ઓળખતો નથી. અને આ બંને વડીલો એ અભિમન્યુને ખીજવવા માટે વાર્તાલાપ કરે છે, અને કોઈ પણ પ્રેક્ષકને હાસ્ય રસથી આ તરફોડ કરી દે, તરબતોડ કરી દે એવું આ એક નાટક આપણી સામે રજૂ કર્યું છે, જેમાં અભિમન્યુ કહે છે અલમ પ્રછંદ પલાપે. અલમ પ્રછંદ પલાપેન એટલે ફાવે એમ બોલવાનું રહેવા દો, અથવા મને ફાવે તેમ બોલશો નહીં. અલમ એ બસ કરો, રહેવા દો, આ અવ્યય સાથે તૃતીય વિભક્તિમાં પ્રયોગ થાય છે. અને એવી રીતે આપણે જો ઉદાહરણ જોઈએ તો અલમ અતિ હાસ્યે ન, અલમ અતિ હાસ્યે ન, એમ આ અલમ સ્વચ્છંદ પ્રલાપે ન ફાવે એમ બોલવાનું રહેવા દો, મને ફાવે એમ તેમ બોલશો નહીં. અલમ શબ્દનું આપણે જોયું બસ કરો, રહેવા દો, આ અવ્યય સાથે આ તૃતીય વિભક્તિનો અહીં પ્રયોગ કરવામાં આવે છે. તો પછી એને કહ્યું કે અસ્માકમ કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ. અસ્માકમ કુલે એટલે અમારા કુળમાં આત્મશ્લાઘા, આત્મનઃ શ્લાઘા ષષ્ઠી તત્પુરુષ સમાસ, સ્વપ્રશંસા એને કહીએ આપણે. રણભૂમૌ રણાંગણમાં અથવા રણભૂમિમાં, રણભૂમૌ હતેષુ એટલે હણાયેલો, હણાયેલોમાં, હણાયેલા ઓમાં, લાગેલા, સરાન એટલે બાણો, સરાન નો અર્થ થાય બાણો. જોઈએ આપણે લખીને, સરાન એટલે બાણો. મામ વિના, મામ વિના એટલે મારા વગર, મામ વિના એટલે મારા વગર. કોણે કહ્યું? મામ વિના નામાંતરમ ન ભવિષ્યતિ. નામાંતરમ એટલે બીજું નામ. અન્યત નામ જેને કહીએ આપણે સ્વગતમ. આત્મગતમ એટલે મનમાં, સ્વગતમ આત્મગતમ સ્વગતમ. અન્યત નામ એ અનિયમિત કર્મધારય સમાસ છે ત્યાં.
મામ વિના નામાંતરમ ન ભવિષ્યતિ. એ અનિયમિત અન્યત નામ અનિયમિત કર્મધારય સમાસ ત્યાં છે. ન ભવિષ્યતિ એટલે નહીં હોય. એટલે અભિમન્યુએ શું કહ્યું? અલમ સ્વચ્છંદ પ્રલાપેન, કે સ્વચ્છંદ રીતે તમે પ્રલાપ કરવાનું રહેવા દો. અસ્માકમ કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ, કે અમારા કુળમાં સ્વપ્રશંસા એ યોગ્ય નથી. રણભૂમો વતેષુ શરાન પશ્ય, કે રણભૂમિમાં હણાયેલાઓમાં ઉપર લાગેલા બાણોને તમે જુઓ. મામ વિના નામાંતરમ ન ભવિષ્યતિ, મારા વિના બીજું નામ નહીં હોય. આવું કોને કહ્યું? અભિમન્યુએ. કારણ કે જે આ બ્રેહન્નલા છે એ બ્રેહન્નલાના રૂપમાં જે એનો પિતા અર્જુન જ છે, પણ એ અભિમન્યુ એને ઓળખી શકતો નથી. અને જે વલ્લવના રૂપમાં જે હોય છે ભીમ છે, પણ એ પણ એને ઓળખી શકતો નથી. એટલે એ બંને બ્રેહન્નલાના રૂપમાં અર્જુન અને વલ્લવના રૂપમાં જે ભીમ છે, એ બંને આને ખીજવવાનો એવો પ્રયત્ન કરે છે કે જેથી કરીને આ ઓળખી જાય કે આ મારા પિતા છે અને અમારા કાકાશ્રી છે, પણ એ ઓળખી શકતો નથી. એટલે બંને એને ખીજવવાનો પ્રયત્ન કરે છે. કે એને પહેલા પ્રશ્ન કર્યા કે તારી માતા કેમ છે, મજામાં છે, સુભદ્રા કેમ છે, એ બધું એને પૂછી રહ્યા છે. કે એટલે એ એમને ખીજવવાનો પ્રયત્ન કરે છે. એટલે એને કદાચ એને ખ્યાલ આવી જાય અભિમન્યુનો કે આ મારા પિતા બ્રેહન્નના રૂપમાં છે અને આ ભીમ જે મારા કાકા છે આ બલ્લવના રૂપમાં પણ એ છે, પણ એ ઓળખી શકતો નથી. હવે આગળ જોઈએ. બ્રેહન્નલા. પછી બ્રેહન્નલા એને કહે છે આત્મગતમ સમ્યક આહ કુમાર પ્રકાશમ એવ વાક્ય સૌંદર્ય કિમર્થ તેને પદાતિના ગૃહિત, કે આત્મગતમ આપણે પેલા વાત કરી. આત્મગતમ એટલે સ્વાગતમ, આત્મગતમ એ મનમાં સમ્યક આહ બરાબર કહે છે, બરાબર કહે છે. આહ ગૃહ ધાતુ છે ત્યાં જે બીજા ગણનો ભયપદીય ધાતુ છે ને એ ધાતુનું લટ લકાર વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન રૂપવામાં આવ્યું છે, જે વૈકલ્પિક રૂપ છે. કુમાર એ કર્તાનું ક્રિયાપદ છે. અહીંયા અલમ સ્વચ્છંદ પ્રલાપેન અસ્માકમ કલે આત્મશ્લાઘા ભવતી ઉચિતા નાસ્તિ આપણે પહેલા જોયું. અને પછી એમાં જોયું આપણે બ્રેહન્નલા આત્મ સમ્યક આહ કુમાર, એમાં જે આ કુમાર છે એનું આ સમ્યક આહ એ કર્તાનું એ ક્રિયાપદ છે ત્યાં જે મૂકવામાં આવ્યું છે. પ્રકાશમ એવમ વાક્ય સૌંદર્ય, વાક્ય શું સૌંદર્યમ સપ્તમી તત્પુરુષ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે. બોલવાની ચતુરાઈ, જેને વાણી વિલાસ આપણે કહીએ, અથવા વાણીની સુરવીરતા. કિમર્થમ તેને પદાતિના ગૃહિત, કિમર્થમ કેમ, શા માટે, આપણે કહીએ છે. પદાતિના, પદાતિના એના માટે આપણે પેલા કોને શબ્દ જોયો હતો કે પગપાળા સૈનિક વડે પદાતિના માટે તેને પદાતિના, તે પગપાળા સૈનિક વડે. એમ અહીં પણ છે કે કિમર્થમ તેને પદાતિના ગૃહિત, કે જે આ બ્રેહન્નલા એ અર્જુનના રૂપમાં છે, અભિમન્યુને પ્રશ્ન ઉપર પ્રશ્ન કરે છે, છતાં પણ અભિમન્યુ એને જે નર્તકીના રૂપમાં જે અર્જુન હોય છે વિરાટનગરમાં એને ઓળખી શકતો નથી. એટલા માટે આવા પ્રશ્નો એને પહેલા પ્રશ્ન શું કર્યો આપણે જોયું આગળ, કે આગળ આપણે જોયું હતું કે અભિમન્યુ કુશલમ દેવકી પુત્ર કેશવ અને ભગવાન કૃષ્ણનું પણ પૂછ્યું બ્રેહન્નલાએ. એની પહેલા પણ પૂછ્યું કે અભિમન્યુ સુખમ આસ્તે તે જનની, કે તારી માતા મજામાં છે. એટલે અભિમન્યુને આવા પ્રશ્નો કર્યા છતાં પણ એ સમજી શક્યો નહીં કે આ મારા પિતા એટલે કે અર્જુન પોતે છે. ભગવાન કૃષ્ણનું પણ એને કીધું કે અભિમન્યુ કુશલી દેવકી પુત્ર કેશવ, છતાં પણ એ અભિમન્યુ એને ઓળખી શક્યો નહીં. એટલે પછી આ આપણે જે લાસ્ટ જોયું કે આત્મગતમ સમ્યક આહ કુમાર પ્રકાશમ,
વાક્ય સૌંડિલ્યમ કિમર્થમ તેને પદાદિના ગૃહી એ બૃહન્નલા આત્મગતમ એટલે મનમાં એ કંઈક કહે છે કે કુમાર કુમાર એટલે કોણ અભિમન્યુ એ બરાબર કહે છે પછી એ મોટેથી પ્રકાશમ એટલે મોટેથી એમ માત્ર વાણીની સુરવીરતા એવું એ બોલે છે એમ માત્ર વાણીની સુરવીરતા એવા વાક્ય સૌંદર્ય કિમર્થમ તેને પદાદિના ગૃહિત કે મારા વિના બીજું નામ નહીં હોય આત્મગતમ સમ્યક આહ કુમાર પ્રકાશમ એવ વાક્ય સૌંદર્યમ કિમર્થમ તેને પદાદિના કે મનમાં એ વિચાર કરે છે કે આ કુમાર એ બરાબર જ કહે છે અને પછી એ મોટેથી પ્રકાશમનો આપણે અર્થ જાણ્યો કે આ નાટકોની અંદર પ્રકાશમ એટલે મોટેથી એ શબ્દ વાપરવામાં આવે છે જે એમ માત્ર વાણીની સુરવીરતા એમ શા માટે તે પગપાળા વડે પકડાયો આવો એને પ્રશ્ન કર્યો કોણે બૃહન્નલા એ અર્જુનના રૂપમાં છે એને અર્જુનને ખબર છે બૃહન્નલાને ખબર છે કે અભિમન્યુ મારો પુત્ર છે પણ અભિમન્યુ એના પિતાશ્રીને ઓળખી શકતો નથી એટલે એને આવા અનેક પ્રશ્નો કરે છે કે જેના લીધે અભિમન્યુને એ ઓળખ થઈ જાય કે કારણ કે બધાય એ વિરાટનગરની અંદર છુપાવે છે કારણ કે જે સામે દ્રોણાચાર્ય જે દુર્યોધને જે યજ્ઞ કરેલો તેની અંદર આપણે આગળ જોયું હતું કે એમાં દ્રોણાચાર્ય દક્ષિણાના રૂપમાં પાંડવોને એ અડધું રાજ્ય આપવાનું એને કહે છે એટલે પછી શકુની પણ સામે શરત મૂકે છે એ પાંડવો જો 5 રાત્રિની અંદર આવી જાય તો અમે રાજ્ય આપશું નકર અમે એને આપશું નહીં એટલા માટે પછી આ વિરાટનું યુદ્ધ થાય છે કે જે વિરાટ રાજાની જે ગાયો હોય છે એનો કુરુક્ષ આ કૌરવો એને હણીને લઈ જાય છે પણ અર્જુન એટલે કે આ બૃહન્નલા અને આ બલ્લવ એટલે કે જે રસોઈયાના રૂપમાં ભીમ ત્યાં રહેલો હતો એ બંને એ ગાયોનું અપહરણ થતા એ બચાવી લે છે અને એમાં અભિમન્યુ પકડાય છે જેને પકડીને લાવે છે આપણે સંપૂર્ણ કથા જેમ આગળ જોતા ગયા પેરેગ્રાફ હોય છે આપણે જોઈ અને છેલ્લે અભિમન્યુ પકડાયા પછી એને રાજ દરબારમાં વિરાટનગરમાં વિરાટની રાજસભામાં હાજર કરવામાં આવે છે પછી આ બૃહન્નલા એને આવા પ્રશ્નો કરે છે જેથી કરીને ઓળખી જાય કે આ અર્જુન એટલે કે બૃહન્નલા અને બલ્લવ એટલે કે આ જે રસોઈયાના રૂપમાં છે ભીમ એ મારા કાકાશ્રી છે પણ એ ઓળખી શકતો નથી અહીં સુધી આપણે જોયું કે છેલ્લે બૃહન્નલા કહે છે આત્મગત સમ્યક આહ કુમાર પ્રકાશમ એ વાક્ય સૌંદર્ય કિમર્થમ તેને પદાદિના ગૃહિત કે મનમાં એ આત્મગતમ સ્વગતમ આપણે એનું ખૂબ જોયું હતું કે આ કુમાર સમ્યક આહ કુમાર એ આ સમ્યક આહ છે ને એ આ કુમાર એ કર્તાનું એક ક્રિયાપદ છે એ કે આ કુમાર બરોબર કહે છે પ્રકાશ પછી મોટેથી બોલે છે કે એવું વાક્ય સૌંદર્ય એમ માત્ર સુરવીરતા કિમર્થમ તેને પદાદિના ગૃહિત શા માટે તે પગપાળા વડે પકડાયો તો અહીં સુધીના લેક્ચરમાં આપણે જોયું કે કઈ રીતે આ બૃહન્નલા અને અભિમન્યુનો સંવાદ ચાલે છે અને બંને એકબીજાને સામે પ્રશ્ન કરે છે અને અભિમન્યુ પણ તેનો ઉત્તર સામે આપે છે અહીં સુધીના લેક્ચરમાં જે પણ આપણે જોયું એ તમારે તમારી ફેરબુકમાં અને શબ્દાર્થો વિભક્તિ વચનના રૂપો લખવાના રહેશે અને અહીં સુધીના પેરેગ્રાફ જે આપણે નાટક જોઈ રહ્યા છીએ તમારે એકવાર વાંચી લેવાનું અને સમજી લેવાનું રહેશે તો હવે પછીના લેક્ચરમાં આપણે આગળ વધી પછી છેલ્લે અર્જુન છે એ અભિમન્યુને ખબર પડે છે કે નથી પડતી હવે પછીના લેક્ચરમાં આપણે જોશું અહીં સુધીના આપણે જોઈ લીધું